ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયાના ગણતરીના દિવસોમાં જ કરોડોના ખર્ચે બનેલા રિસર્ચ પાર્કમાં તોડફોડ શરૂ કરાતા એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આશ્ચર્યની વાત એ છે કે આખું બિલ્ડિંગ બની ગયા બાદ સત્તાધીશોને યાદ આવ્યું કે લેબોરેટરી માટે જરૂરી 21 ફૂટની ઊંચાઈને બદલે માત્ર 12 ફૂટની જ હાઇટ રાખવામાં આવી છે। હવે ભોંયતળીએ ખોદકામ કરાતા બિલ્ડિંગના સ્ટ્રક્ચરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। એનએસયુઆઈએ આ મામલે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા છે। કામના કારણે બિલ્ડિંગનું આયુષ્ય ઘટી ગયું છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે યુનિવર્સિટી રમી રહી છે। એનએસયુઆઈની સ્પષ્ટ માંગ છે કે આ બિલ્ડિંગને લોક મારી દેવામાં આવે અને ભવિષ્યમાં આવું કંઈ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે। અને અમારો કહેવાનું એ છે કે જ્યાં બિલ્ડિંગ બનતી વખતે આ ખોદકામ કરવા આવવું જોઈએ, બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયા પછી આ ખોદકામ ના કરવું જોઈએ।